તો બુલેટિનમાં હવે વાત હીટવેવને લઈને। દેશના અનેક રાજ્યોમાં વરસાદના આગમન બાદ વાતાવરણ બદલાયું છે। ઉત્તર ભારતમાં તાપમાનનો કહેર જોવા મળ્યો છે। લૂ અને ગરમીને લઈને અનેક રાજ્યોમાં કહેર વર્તાવ્યો છે। મહત્વનું છે કે રાજસ્થાન સહિત દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના વિસ્તારોમાં તાપમાન ફરી 45 થી 47 ડિગ્રી આંકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી તરફ કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। મહત્વનું છે કે રવિવારના દિવસે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 47.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધારે તાપમાન છે। તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। 10 અને 11 જૂન દરમિયાન બિકાનેર વિભાગમાં લૂના તાંડા ફૂંકવાની સાથે જ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। તો બીજી તરફ ધૂળની ડમરીઓ સાથે પવન પણ ફૂંકાઈ શકે છે। તે સિવાય પંજાબ સહિત હરિયાણા, દિલ્હી, ચંડીગઢ અને ઉત્તર પ્રદેશમાં પણ તાપમાન ઊંચું રહેશે। તો બીજી તરફ દક્ષિણ ભારતમાં પણ પશ્ચિમ તરફ ચોમાસું ધીમે ધીમે આગળ વધતું જોઈ રહ્યો છે। તો બીજી તરફ જો કે હજુ સુધી ચોમાસું બિહાર અને સાથે જ બંગાળની સરહદે અટવાયેલું જોવા મળ્યું છે। હવામાન વિભાગે ચોમાસું હવે 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશ સુધી પહોંચે તેવી આગાહી વ્યક્ત કરી છે।